टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતાસ્થમીશ્વરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 26મી જાન્યુઆરી 2026. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો મહાસુદ અષ્ટમી તિથિ આજે બની રહી છે, અર્થાત મહાસુદ આઠમ આજે છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે અશ્વિની. યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ. અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મેષ રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મેષ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ, તે પ્રમાણે નામકરણ કરું શુભ અનિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની, એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 7 કલાકને 23 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાકને 21 મિનિટ થશે. આજે રાહુકાલમ સવારે 8 કલાક 44 મિનિટથી પ્રારંભ કરી 10 કલાકને 7 મિનિટ સુધી છે. અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 30 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 14 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 42 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 26 મિનિટ સુધી છે. આજે ભીમાષ્ટમી, ખોડિયાર માતાનું અવતરણ દિવસ એટલે ખોડિયાર જયંતિ પણ છે. અને આજે પ્રજાસત્તાક દિન પણ બની રહ્યો છે. તમામ દર્શકોને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિની સાથે અર્થ લાભ જોવા મળી રહ્યો છે, એટલે આર્થિક લાભના યોગો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સફળતાના પરિણામ પ્રાપ્ત થતા જોવા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પણ સંભાવનાઓ છે. આર્થિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે શુભ અને મંગલકારી બની રહેશે. આજે રમતગમતના ક્ષેત્રમાં તમારી ખ્યાતિ વધી શકે, તમારી નામના થઈ શકે છે. આજનો દિવસ લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે. એટલે મેષ રાશિના જાતકો માટે દિન શુભ, મંગલકારી, લાભ કરતા છે. વાત કરીએ જો ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ છે તામ્રવર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવી જોઈએ? તો આજે શ્રી રામ ભગવાનની આરાધના કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિચક્રની દ્વિતીય કહેતા બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવનાઓ છે. તમારી આર્થિક પરિસ્થિતિ સુધરે એવા યોગો છે. પ્રોપર્ટી ખરીદ વેચાણમાં થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો. ઉતાવળમાં પ્રલોભનમાં આવીને કોઈ નિર્ણય લેશો તો નુકસાન થવાની સ્થિતિ પણ છે.
એટલે સમજી વિચારી નિર્ણય લેવો એ હિતાવ રહેશે. પરિવારમાં કેટલાક શુભ પ્રસંગોનું આયોજન આજે સંભવી શકે છે. આજના દિવસે અણધાર્યા ખર્ચના યોગો છે, એના માટે તમારે તૈયાર રહેવું પડશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે શિવાલયમાં ચંદનવાળા જળથી શિવલિંગ પર અભિષેક કરવો લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે પ્રિય વ્યક્તિ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. કોઈ ગંભીર રોગની પકડમાં પણ આવી જાવ એવા ગ્રહમાન છે, તો ખાનપાનમાં સાવચેત રાખવું તમારા માટે હિતાવ છે. વાતાવરણની અસર થઈ શકે છે. ઘનિષ્ઠ સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે. નાની બાબતે કોઈ માઠું લાગવાથી સંબંધો ખરાબ થઈ શકે, તો સાવચેત રહેવું હિતાવ છે. આજે તમને માનસિક શાંતિનો પણ અનુભવ જોવા મળી શકે એવા ગ્રહમાન છે. આજના દિવસે કોઈની ઉપર પણ વિશ્વાસ ન કરવો. આજે વિશ્વાસઘાતના યોગો બની રહ્યા છે, તો સાવચેત રહેવું, સતર્ક રહેવું હિતાવ છે. ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પોપટી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે દુગ્ધનું સેવન કરવું, ગાયના દૂધનું સેવન કરવું હિતાવહ સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ બને છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે કાર્યક્ષેત્રમાં કોઈ પણ અવરોધ હશે એ દૂર થશે, એટલે નિશ્ચિત નિર્વિઘ્ને તમે સફળ થઈ શકો છો. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં આજે વિલંબ આવવાની સંભાવનાઓ છે. કોઈ અડચણોના કારણે વિલંબ આવી શકે છે. વિદ્યા અભ્યાસમાં તમને સફળતા મળી શકે, એટલે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્તમ દિવસ છે. માનસિક શાંતિ પ્રદાન કરનાર આજનો દિન બની રહેશે. આજે પરિવારમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ટાળવો તમારા માટે હિતાવ છે. વિવાદથી દૂર રહેવું શુભ સાબિત થશે. આજે કોઈ માઠા સમાચાર પણ આવી શકે એવા ગ્રહમાન છે. એટલે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે મિશ્રિત ફળદાતા આજનો દિન બની રહ્યો છે. જો વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દહીંનું દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિની સાથે લાભના પણ ઘણા અવસરો પ્રદત્ત થતા જોવા મળી રહે છે. એટલે લાભકારી આપના માટે આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે. નોકરિયાત લોકોને પોતાના કામથી ફાયદો થઈ શકે, અર્થાત જે કામ કરો છો એમાં સફળતાના યોગો છે. નિશ્ચિત લાભ કરતા દિન બની રહેશે. તમારી ઈચ્છા શક્તિને આજે વેગ મળી શકે, કારણ કે જેવી ઈચ્છા કરો એ પ્રકારનું કાર્ય સંપન્ન થવાની સંભાવનાઓ હોય છે. તો આજે તમારી ઈચ્છા શક્તિને વેગ મળતો જોવા મળશે. આજના દિવસે મિત્રતાનો પણ વ્યાપ વધતો જોવા મળી શકે. નવા મિત્રો બનતા જોવા મળી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી સહજતાથી તમે આજે નીકળી શકો. બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરી તમે સહજતાથી સંકટોમાંથી બહાર નીકળી શકશો. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, કલ્યાણકારી છે, લાભકર્તા છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગ તમારા માટે શુભ સાબિત થશે. ઉપાય: આજે દેવ મંદિરમાં ઘૃત દીપકમ એટલે ઘીનો દીવો અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ નવમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિના યોગો બની રહ્યા છે.
અર્થાત પ્રમોશન મળી શકે, પ્રગતિ થઈ શકે, પોઝિશન વધી શકે છે. આવક વધારા થવાની પણ સંભાવનાઓ છે. આવકના સ્ત્રોત વધતા જોવા મળી શકે. તો નિત્ય રોજ કરતાં આજની આવક પણ સારી એવી થાય એવા ગ્રહમાન છે. સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય તમે આજે પૂર્ણ કરી શકશો. તો દેશ વિદેશના કાર્યક્રમો પણ તમારા હસ્તે થઈ શકે એવા ગ્રહમાન છે. આજે કોઈ વિવાદ ચાલી રહ્યો છે પરિવારમાં, કાર્યક્ષેત્રમાં, ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો જો તમારા જીવનમાં વિવાદ ચાલે છે તે વિવાદનો અંત આવશે અને સુખાકારીવાળો અંત તમારા માટે લાભકર્તા સાબિત થશે. એકંદર દિવસ કન્યા રાશિ માટે અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે લીલા નારિયેળનું સેવન અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નાણાકીય સ્થિતિ આજે મજબૂત રહેતી જોવા મળી શકે. એટલે આર્થિક બાબતે દિન અનુકૂળ છે. શિક્ષણ સ્પર્ધા માટે સમય શુભ છે. એજ્યુકેશનની દ્રષ્ટિએ આજનો દિવસ લાભ કરતા છે. તમારા પ્રિયજનનો મૂડ આજે સારો રહેશે, જેથી બંનેની વચ્ચે મધુરતા બની રહેશે. આજે કોઈ પણ વ્યક્તિને તમારી વિરુદ્ધમાં અભિપ્રાય રચવાનો અવસર, મોકો ના આપો, એ તમારા માટે હિતાવહ છે. આજે પતિ પત્નીની વચ્ચે સુમેળ સધાશે અથવા કોઈ પણ પ્રકારના મનમુટાવ હશે બધા દૂર થશે અને પરસ્પર પ્રેમ ભાવના વિકાસ થતી જોવા મળે. દિન આપના માટે અનુકૂળ છે, લાભ કરતા છે. જો વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે. આછો ગુલાબી રંગ વધારે શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે તુલસીજીની પૂજા કરવી. તુલસી ક્યારે ધૂપ દીપ કરવા, શક્ય નાની ચૂંદડી પણ અવશ્ય અર્પણ કરવી લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે કામકાજમાં, વ્યાપારમાં આજે સ્પર્ધાનો અભાવ જોવા મળશે, એટલે સહજતાથી તમારું કાર્ય સ્મૂથ ચાલશે. કોઈ જૂના વિવાદો ચાલી રહ્યા છે તો એ વિવાદોનો અંત આવશે. વ્યાપારમાં સુસંગતતા જળવાઈ રહેશે. આજે વ્યાપારની દ્રષ્ટિએ દિન શુભ અને મંગલકારી પણ બની રહ્યો છે. માથું દુખાવાની ક્યાંક આજે થોડી તકલીફ થઈ શકે છે. વાતાવરણની અસર પણ જોવા મળી શકે. મિત્રોની સાથે આજે સાંજનો સમય તમે સમય પસાર કરશો, જેથી આનંદ અને વિનોદનું વાતાવરણ રહેશે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે કલ્યાણકારી, શુભ, મંગલપ્રદ આજનો દિન બનતો જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે શિવાલયમાં નિશ્ચિત બિલ્વપત્ર, રક્તચંદન અથવા તો ચંદનથી શ્રીરામ લખીને અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે સમયનો સદુપયોગ કરશો તો નિશ્ચિત ફાયદો થઈ શકે, લાભ થઈ શકે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. તમારી મનની શક્તિને આજે મજબૂત બનાવવાની જરૂર છે.
તમારા ઘરનું વાતાવરણ આજે બને એટલું ખુશનુમા રાખવું કલ્યાણકારી સાબિત થશે. ઘરના વાતાવરણમાં જ્યારે ખુશીઓનું વાતાવરણ સર્જાશે ત્યારે વાતાવરણ સુખદ અને આનંદદાયક બની રહેશે. આજે ખાસ કરીને ખાનપાનમાં થોડીક સાવચેતી, થોડુંક ધ્યાન રાખવું આપના આરોગ્ય માટે લાભકર્તા સાબિત થશે. આજના દિવસે તમે જે કંઈ પણ કામ કર્યું છે એની પ્રશંસા થઈ શકે છે, સરાહના થઈ શકે છે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે શુભકર આજનો દિન છે. જો વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે બદામી બની રહ્યો છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે અન્નદાનની સેવા કરવી આપના માટે શુભ સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે આપના અટકેલા કાર્યો સંપન્ન થઈ શકે છે. પરિવારની મદદથી તમારા કાર્યોમાં સંપન્નતા આવી શકે. જીવનસાથીના સાથથી સફળતા મળશે. એટલે તમને તમારા કાર્યમાં સફળતા માટે તમારા પાર્ટનરનો સહકાર મળશે, એમનો સપોર્ટ મળશે. કાર્ય નિશ્ચિત સફળતા પ્રદાન કરશે. મહિલાઓ માટે આરામદાયક આજનો દિન બનતો જોવા મળી રહ્યો છે. શ્વાસ સંબંધિત તકલીફો થઈ શકે. જે લોકોને શ્વાસની સમસ્યાઓ છે એમાં આજે વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે, તો સાવચેત રહેવું વધારે હિતાવ છે. મનગમતા મહેમાનનું આજે ઘર આંગણે આગમન સંભવી શકે છે, જેથી વાતાવરણ સુખદ અને આનંદદાયક બનતું જોવા મળશે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે કલ્યાણકારી, શુભ, મંગલપ્રદ આજનો દિન બની રહ્યો છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ સાંભળવો કે પાઠ કરવો આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે ધન ખર્ચ થવાની પ્રબળ સંભાવનાઓ છે. આજે રાજનેતાઓ માટે સમય અનુકૂળ છે. પરિવાર સાથે ફરવા જઈ શકો, જેથી પારિવારિક એકતા અને સુમેળ જળવાઈ રહેશે. પરસ્પર પ્રેમ ભાવનો વિકાસ થતો જોવા મળે. એકબીજા પર વિશ્વાસ વધી શકે. કામનો બોજ આજે તમારી પર જે છે હળવો થતો જોવા મળશે. એટલે આનંદનો અનુભવ થઈ શકે. આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત રહે એવા પણ ગ્રહમાન છે. એટલે સુખાકારીવાળો દિન બનવાનો છે. મન આનંદિત પ્રફુલ્લિત રહેશે. ટૂંકમાં દિન તમારા માટે શુભ છે. વાત કરવામાં આવે જો ઉપાયોની, તો આજે ભૂરો રંગ તમારા માટે લાભ કરતા છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ બને છે મીન, કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપના વૈવાહિક જીવનમાં આજે સામાન્યતા જોવા મળી શકે. એટલે વૈવાહિક જીવન શુભ સામાન્ય બની રહેશે. ભાગીદારીના કામમાં નિશ્ચિત આજે લાભ થવાની સ્થિતિ છે. આર્થિક લાભ થઈ શકે. ભાગીદારીના ધંધામાં સફળતા મળી શકે એવા ગ્રહમાન છે. તમારું દરેક કાર્ય આજે તમારે સમજી વિચારીને કરવાની જરૂર છે. એટલે સમજદારીથી જે કાર્ય કરશો એમાં નિશ્ચિત સફળતાના યોગો બની રહ્યા છે. તમે વિદેશ પ્રવાસ ઉપર પણ જઈ શકો, અર્થાત લાંબા અંતરની યાત્રાઓના પણ આજના યોગો બની રહ્યા છે. આજે મહત્વના નિર્ણયો તમે લઈ શકશો, જે તમારા માટે સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ લાભ કરતા સાબિત થશે. એટલે એકંદરે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલપ્રદ દિન બની રહ્યો છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે. ઉપાય આજના દિવસે હરિહર એટલે શિવ અને વિષ્ણુ ભગવાનની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે. જી,
તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 8 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. 8 નંબર શનિનો અને 1 નંબર સૂર્યનો છે. તો 8 નંબર જે છે, જેના પ્રતાપના કારણે આજનો દિવસ થોડોક મહેનતવાળો રહેશે, નીતિ પ્રમાણે ચાલવું પડશે અને 1 અને બંનેનો વિરોધ હોવાના કારણે આજના દિવસે સરકારી લાભ પણ મળી શકે અને થોડી ઘણી તકલીફો પણ જોવા મળી શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહત્વ વિશે. આજે મહાસુદ અષ્ટમી એટલે ખોડિયાર જયંતિ. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ કુળમાં અવતર્યા હતા. તેમના પિતાનું નામ મામડિયા દેવ તથા માતા મામૈયા હતા. એમના માતાનું નામ દેવળબા તથા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા, જેમના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાબાઈ, જાનબાઈ એટલે ખોડિયાર માતા અને ભાઈ મેરખ્યો હતા. આ માતાનું આજે અવતરણ થયું હોવાને કારણે અને આજના દિવસે ગુપ્ત નવરાત્રિનો 8મો દિવસ પણ છે, એટલે વિશેષ મહિમા છે. આજના દિવસે દેવી ઉપાસના કરવામાં આવે, જો દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે, પૂજા કરવામાં આવે અને તલ વટ બનાવીને તલ અને ખાંડને ખાંડી અને તલને ગોળને ખાંડીને માતાજીને નૈવેદ્ય કરવામાં આવે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે, જીવનમાં ચાલતા સંકટોમાંથી મુક્તિ મળી શકે. અને દેવીને વિશેષ પ્રિય દુર્ગા સપ્તશતી. તો અષ્ટમીના દિવસે, નવમીના દિવસે કે ચતુર્દશીના દિવસે જો ચંડીપાઠ કરવામાં આવે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપની તમામ મનોકામનાઓ માની કૃપાથી પૂર્ણ થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે જાણી લઈએ આજના દિવસના મહામંત્રને કે જેનો જાપ આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ હ્રીમ ખોડિયાર માતેશ્વરી સર્વ દુઃખ હરિણી સર્વ શત્રુ સંહારણી ફટ સ્વાહા હુમ ફટ સ્વાહા. હ્રીમ ખોડિયાર માતેશ્વરી સર્વ દુઃખ હરિણી શત્રુ સંહારણી હુમ ફટ સ્વાહા. આ મંત્રની એક માળા અવશ્ય કરજો, આપનો દિવસ મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.